કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચાલો, તો આજે આપણે ગ્લાયકોજન વિશે વાત કરવાની છે. કયા ટોપિક વિશે વાત કરવાની છે ભાઈ? ગ્લાયકોજન. ઓકે, ચાલો, ગ્લાયકોજન. તો ગ્લાયકોજનમાં શું હોય છે તો સમજજો કે જે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓમાં તેની અંદર ગ્લાયકોજન છે તે કેવા સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ. શું પ્રાણીઓમાં, પોઈન્ટ લખીશ અહીંયા કે પ્રાણીઓમાં ગ્લાયકોજન કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. સમજો ખાસ કે પ્રાણીઓ હોય છે, બરોબર, એની અંદર જે ગ્લાયકોજન હોય છે કેવા સ્વરૂપે હોય છે? તો કે કેવા સ્વરૂપે હોય છે? પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે હોય છે. હવે જે પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ જે છે સ્વરૂપે હોવાથી તેને સમજો ખાસ, સ્ટાર્ચ જે છે તેને સ્ટાર્ચ પ્રાણીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે? સ્ટાર્ચ પ્રાણીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજો. હવે શું કહે છે ભાઈ? ખાસ યાદ રાખો કે તેનું બીજું નામ કહી શકાય. ગ્લાયકોજન છે તે પ્રાણીઓની અંદરથી મળી આવે છે ને, એ વાત તો અહીંયા આપણે ક્લિયર કરી. તો જે સ્ટાર્ચ સ્વરૂપે પણ તે મળી આવે, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે, તો તેને પ્રાણીજ ચરબી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તેના બંધારણ વિશે વાત કરીએ તો ગ્લાયકોજનનું જે બંધારણ હોય છે તેનું બંધારણ, તો બંધારણ વિશે વાત લખવી હોય તો એમ કહી શકાય કે જે ગ્લાયકોજન છે, ગ્લાયકોજનનું બંધારણ સમજો ખાસ. શું? ગ્લાયકોજનનું જે બંધારણ છે, તે કોને આપણે શીખી ગયા છીએ? એમાઇલોપેક્ટિનની વાત કરી હતી કે નહોતી કરી? યાદ કરો છે. એમાઇલોપેક્ટિનને શું કરે? એમાઇલોપેક્ટિન જે છે, યાદ રાખજો, ગ્લાયકોજનનું જે બંધારણ છે, ગ્લાયકોજનનું બંધારણ તે એમાઇલોપેક્ટિનને સમાન હોય છે. શું હોય છે? સમાન, એટલે કે તેના જેવું સમાન હોય છે. યાદ રાખજો અહીંયા. પરંતુ એમાઇલોપેક્ટિનની અંદર જેટલી શાખાઓ છે ને, જોયું હતું ને, એમાઇલોપેક્ટિનની અંદર બીટા ડી ગ્લુકોઝના આપણે લાંબા બંધારણ કર્યા હતા. એક બંધારણ અહીંયા હતું, એક બંધારણ અહીંયા હતું. 1,4 કાર્બન ઉપરથી આપણે જે OH દૂર કર્યા હતા ને, સમજાય છે અહીંયા સુધી? તો તેની અંદરથી જે એમાઇલોપેક્ટિન જે છે, તેમાં જે શાખાઓ હોય તેના કરતાં ગ્લાયકોજનમાં શાખાઓ કેટલી હોય છે? તો કે વધારે હોય છે. તો એ લખી શકાય કે એમાઇલોપેક્ટિન કરતાં, શું લખશો અહીંયા? એમાઇલોપેક્ટિન કરતાં ગ્લાયકોજનમાં શાખાઓ વધારે હોય છે. એટલે શું વધારે શાખા હોય છે એનો મતલબ શું? કે જે તમને એમાઇલોપેક્ટિનનું, છોકરાઓ આપણે બંધારણ વિશે વાત કરી લીધી છે, સાચું કે ખોટું? તો હવે જે એમાઇલોપેક્ટિન છે, તેના કરતાં જે શું, એમાઇલોપેક્ટિન કરતાં ગ્લાયકોજનનું જે બંધારણ છે, તેમાં વધારે શાખાઓ હશે. તમે સમજી શકો છો. એટલે તમને સમજી શું શકશો કે એમાઇલોપેક્ટિનનું બંધારણ તમે સામે રાખશો એટલે તમને સમજાઈ જશે કે જો આની અંદર આટલી બધી શાખાઓ છે તો ગ્લાયકોજનમાં આના કરતાં પણ વધારે શાખાઓ આવેલી હશે. ચાલો, સમજાય છે કે નથી સમજાયતું? ત્યાર પછી મનુષ્યની અંદર સમજો ખાસ, મનુષ્યમાં કિડની સમજાય છે, યકૃત, મગજમાં ગ્લાયકોજન સંગ્રહાયેલ હોય છે. તો ભાઈ તમે એમ કહો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે હોય, ઘડીક એમ કહો કે ભાઈ આ ગ્લાયકોજન કંઈ ખબર પડતી નથી. તો સમજો અહીંયા શું કહેવા માંગે છે કે જે આ જે કિડની છે, યકૃત છે, મગજ જે લખેલું છે, સમજો ખાસ,
એમાં ગ્લાયકોજન જે છે તે સંગ્રહાયેલ હોય છે એવું લખેલ છે. તો એનો મતલબ શું કે ભાઈ જ્યારે આ જે ગ્લાયકોજન છે, ગ્લાયકોજન એ કેવું છે, પ્રાણીજ ચરબી છે ને, પ્રાણીજ ચરબી તરીકે પણ કીધું કે નહીં. તો યાદ રાખજો કે આ જે છે સ્ટોર થયેલું હશે, ગ્લાયકોજન સ્વરૂપે શું થયેલું હશે, સ્ટોર થયેલું હશે. હવે ધારો કે તમને થોડા દિવસ પૂરતું જેટલી જરૂરી આવશ્યક જે વસ્તુ છે જમવા માટે તે તમને અમુક ટાઈમ પૂરતી નથી મળતી, સમજાય છે ને, અમુક ટાઈમ પૂરતી મળતી નથી. તો શું થશે કે કિડની, યકૃત ને મગજની અંદર જે ગ્લાયકોજન હશે, ગ્લાયકોજન તે તેમનું શું થઈ જશે, વિઘટન થઈ અને તે ગ્લુકોઝમાં ફેરવાઈ જશે. શું થઈ જશે, ગ્લાયકોજનનું કેમાં વિઘટન થઈ જશે ભાઈ, ગ્લુકોઝમાં. કેમાં, ગ્લુકોઝ. ગ્લુકોઝમાં જો રૂપાંતરણ થઈ જાય તો તમને ખબર જ છે કે આપણું શરીર છે ગ્લુકોઝ સાથે તો એને સેટિંગ છે જ પહેલેથી, તો તે ગ્લુકોઝ સ્વરૂપે શું કરી લેશે, તેનો ઉપયોગ કરી લેશે. ચાલો અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું? ત્યાર પછી ગ્લાયકોજન જે છે, સમજો ખાસ એક નવો પોઈન્ટ આવે છે, જે ગ્લાયકોજન છે, જે ગ્લાયકોજન તે યીસ્ટ અને ફૂગ, યીસ્ટ અને ફૂગમાં પણ આવેલ હોય છે. યાદ રાખજો, યીસ્ટ અને ફૂગમાં પણ શું હોય છે, તે આવેલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરી, અહીંયા સુધીની વાત, તે વાત કરેલી છે ગ્લાયકોજનની વાત કરેલી છે. ચાલો અહીંયા સુધી તમને સમજાય છે. ત્યાર પછીનો જે ટોપિક છે, ત્યાર પછીનો ટોપિક, તે ટોપિક છે કાર્બોહાઈડ્રેટ. શું? કાર્બોહાઈડ્રેટ. ચાલો, કાર્બોહાઈડ્રેટ એટલે શું છોકરાઓ? જો હું તમને મૌખિક માહિતી આપી દઉં છું, તમે બધા પહેલેથી પરિચિત પણ છો જ. હવે તમને ખબર છે કે કાર્બોહાઈડ્રેટ છે તો તમને કહી શકાય ને કે ભાઈ વનસ્પતિ હોય, વનસ્પતિ અને બેક્ટેરિયા છે, જે બેક્ટેરિયા, વનસ્પતિ અને બેક્ટેરિયાની કોષ દિવાલ કેની બનેલી હોય છે? કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે કે નહીં? સેલ્યુલોઝની બનેલી હોય છે. ચાલો અહીંયા સુધી ક્લિયર છે કે વનસ્પતિ અને બેક્ટેરિયાની કોષ દિવાલ કેની બનેલી હોય છે. હવે તમે લાકડાઓ જે છે, હવે બીજી વાત કરીએ તો જે બીજ હોય, બીજ એટલે ભ્રૂણની વાત કરું છું. એટલે શું સમજો, ખાસ મારો પોઈન્ટ શું કહેવા માંગુ છું તે, એટલે કહેવાનો મતલબ છે છોકરાઓ કે તમે જ્યારે જમીનની અંદર કોઈ પણ બીજ વાવો છો, બીજ, હવે ધારી લ્યો કે તે બીજ અત્યારે આપણે મગફળી એડ કરેલ છે, બરોબર, જમીનની અંદર ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી આપણે વાવી છે, સમજાય છે કે નહીં? તો જે બીજ છે તેને ઉગવા માટે કોઈ શક્તિ, એટલે કે કોઈ શક્તિ કેમાંથી મળશે? ગ્લુકોઝમાંથી મળશે, સ્વાભાવિક વાત છે. તો એ કોઈ શક્તિ છે, શક્તિ એ સ્ટાર્ચ સ્વરૂપે, શું બીજની અંદર સ્ટાર્ચ સ્વરૂપે, કેવા સ્વરૂપે? બીજની અંદર સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. ચાલો સમજાઈ ગયું કે નહીં? તો ભાઈ બીજમાં સમજાય છે ને? અહીંયા હું ડાયરેક્ટ જે વાક્ય બોલ્યું સમજાઈ ગયું છે. બીજમાં એટલે કે બીજ જે છે, બીજ અને જમીનની અંદર વાવશું, ત્યાર પછી તે ઉગશે એટલા માટે કોઈ શક્તિની જરૂર પડશે કે નહીં? તો તે શક્તિની જે જરૂર છે કેવા સ્વરૂપે હશે? બીજમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. સમજાય છે કે નહીં? સંગ્રહાયેલ હોય છે. કાર્બોહાઈડ્રેટમાં તમને ખબર છે છોકરા શું આવે છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવે છે, ફોસ્ફરસ, સલ્ફર આવે છે ને, આગળ આપણે વાત કરી દીધી છે પહેલા, બરોબર છે. તો જે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ, તેમાં આ પોઈન્ટ પણ લઈ શકીએ શું કે પ્રાણીઓમાં ગ્લાયકોજન જે છે તે કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. લઈ શકીએ કે ન લઈ શકીએ? હા કે ના? હા તો બોલો. તો કહી શકાય કે પ્રાણીઓમાં શું જે ગ્લાયકોજન છે, ગ્લાયકોજન કાર્બોહાઈડ્રેટ કેવા સ્વરૂપે ભાઈ? કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે હોય છે, સંગ્રહાયેલ હોય છે અથવા તો હોય છે. ચાલો, ત્યાર પછી છોકરાઓ તમને એ વાત પણ ખબર છે કે નહીં? હવે જુઓ, આ જે વસ્તુ છે
હવે લાકડાની અંદર ગ્લાયકોજન હોય તમને ખબર જ છે, બરોબર છે, પણ તેનું સ્વરૂપ કાર્બોહાઈડ્રેટ હોય લાકડાની અંદર તે તમને ખબર જ છે, બરોબર છે. તો આ જે વસ્તુ કહેવા માંગે છે એ શું છે કે ભાઈ ગ્લાયકોજન છે જે કાર્બોહાઈડ્રેટનું જે સ્વરૂપમાં એક આવે છે, બરોબર. તો કાર્બોહાઈડ્રેટની અંદર કઈ વસ્તુની અંદર આવી શકે, બરોબર. તો હવે અહીંયા શું લખ્યું છે આપણે સ્ટાર્ચ સ્વરૂપે હોય છે, તો બીજના નામ પર તમે લખી શકો કે ન લખી શકો તેવી સામાન્ય માહિતી આપવાની છે. ચાલો અહીંયા સુધી સમજાય છે કે નથી સમજાતું? હવેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે ચર્ચા કરવાનો છે તે ટોપિકનું નામ છે છોકરાઓ પ્રોટીન. શું નામ છે? પ્રોટીન. ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ પ્રોટીન. ચાલો પ્રોટીન વિશે આગળ વાત કરીએ. પ્રોટીન શું કહેવા માંગે છે? જે પ્રોટીન છે પ્રોટીન તેનું આણ્વીય દળ કેવા હોય છે? ખૂબ જ ઊંચા હોય છે. કેટલા? આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે. કેટલા? તો કહી શકો કે ભાઈ 20,000 થી 2 કરોડ. કેટલા? 2 કરોડ જેટલા હોય છે. સમજો ખાસ, આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે અને તે કેટલા હોય છે? તો કે તમને પૂછે આણ્વીય દળ વિશે તો તમે કહી શકો કે 20,000 થી 2 કરોડ જેટલા હોય છે. હવે યાદ રાખવાની વાત એ છે છોકરાઓ કે અહીંયા હું 3 વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ આપીશ, તે તમને યાદ હોવું જોઈએ. જુઓ, જે પ્રોટીન છે પ્રોટીન તે કઈ રીતે શું હોય છે? તો પ્રોટીનનું જે બંધારણમાં વાત કરીએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આટલા જે છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન હશે, બરોબર છે. હવે આ બધા કેવા છે? તો એની પછીની વાત કરીએ કે ભાઈ સલ્ફર અને ફોસ્ફરસ અધાતુ સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે હશે? અધાતુ સ્વરૂપે, બરોબર. ત્યાર પછી ખાસ યાદ રાખજો આયર્ન, કોપર, મેંગેનીઝ અને ઝિંક. યાદ રાખજો ખાસ, આયર્ન, કોપર, મેંગેનીઝ અને ઝિંક, બરોબર છે. તે અધાતુ સ્વરૂપે ધાતુ સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે હશે ભાઈ? ધાતુ સ્વરૂપે હશે. લખજો અહીંયા ખાસ યાદ રાખજો ભાઈ, જેના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન રહેલા હોય છે. સલ્ફર અને ફોસ્ફરસ છે તે કેવા સ્વરૂપે હશે? અધાતુ સ્વરૂપે હશે. જ્યારે આયર્ન, કોપર, મેંગેનીઝ અને ઝિંક જે છે તે કેવા સ્વરૂપે હશે? ધાતુ સ્વરૂપે હશે. અને છોકરાઓ તમને ખબર છે કે ડી વિભાગના તત્વો છે ચોથી આવર્તમાં આવે છે. કઈ આવર્ત નંબર 4 ની અંદર આ તત્વો આવેલા હોય છે. તમને ખબર જ છે, સાચું ખોટું? બરોબર છે. હવે એમિનો એસિડ તરફ આગળ વધીએ તો પ્રોટીન જે છે શું છે ભાઈ? પ્રોટીન સમજો ખાસ, જે પ્રોટીન છે પ્રોટીન, જો પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે, શું કરવામાં આવે ભાઈ? જળ વિભાજન કરવામાં આવે ને, પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે તો પેપ્ટાઇડ મળે છે. શું મળે છે? પેપ્ટાઇડ મળશે. શું મળશે? પેપ્ટાઇડ. હવે જો પેપ્ટાઇડનું પાછું જળ વિભાજન કરવામાં આવે, શું કરવામાં આવશે? જળ વિભાજન. જો પેપ્ટાઇડનું જળ વિભાજન કરવામાં આવે, ખાસ યાદ રાખજો, તો તમને એમિનો એસિડ મળશે. શું મળશે? એમિનો એસિડ. હવે આપણે એમિનો એસિડ વિશે વાત કરશું. ચાલો જો અત્યાર સુધી શું શીખ્યા? 3 વસ્તુ, ગ્લાયકોજન, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન. ખાસ યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે કે પ્રોટીનનું જળ વિભાજન છે તે કરવાથી શું મળે છે, તો તમને આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા ક્વેશ્ચન તમને લખી આપું. જો અહીંયાથી કયા ક્વેશ્ચન બની શકે તેના વિશે હું તમને વાત કરી દઉં પહેલા. તો સમજો તો કે પ્રોટીનના જે બંધારણ હોય છે, બંધારણની અંદર શું શું હોય છે, તો તમને જો સ્પેશિયલ પૂછે કે ભાઈ શું આવેલું હોય છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, જનરલ લખી આપો, ઇટ્સ ઓકે. પરંતુ જો તમને પૂછ્યું છે કે ભાઈ પ્રોટીનમાં કઈ અધાતુ આવેલી હશે, કઈ અધાતુ આવેલી હશે, તો તમારે 100% આપવું પડશે કે સલ્ફર અને ફોસ્ફરસ.
સમજાય છે કે નહીં? ક્વેશ્ચન આવો બનાવીને પૂછે કે નીચેનામાંથી પ્રોટીનમાં કઈ અધાતુ આવેલી હોય છે. ક્લિયર થાય છે? કોઈ પણ 3 ધાતુના નામ આપી દીધા, જેમ કે આવી રીતે આમ આપી દીધા ધાતુના નામ 3 આપી દીધા, આયર્ન, કોપર અને મેંગેનીઝ. ક્લિયર? અને એક ફોસ્ફરસ આપી દીધું, તમારે લખવાનું થાય. બરોબર? હવે સમજી લ્યો કે ભાઈ છોકરાઓ હજી કંઈક એવું આપેલું છે. હજી કંઈક એવું આપેલું છે એનો મતલબ શું કે ભાઈ ક્વેશ્ચન એવો પૂછે છે કે પ્રોટીનની અંદર કઈ ધાતુ આવેલી હોય છે. તો ધાતુ આવેલી હોય છે તો 4 માંથી કોઈ પણ એક ઓપ્શનમાં આપી દે, 3 હા 3 ના, તો તમને આવડતું હોવું જોઈએ. આની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે. કઈ રીતે? ધારો કે પેપ્ટાઇડ છે, પેપ્ટાઇડ એની જગ્યાએ એ આપી દે. શું આપી દે? પેપ્ટાઇડની જગ્યાએ શું આપી દે? આમ એ આપી દે. અને એમિનો એસિડની જગ્યાએ શું આપી દે? બી આપી દે. સમજાય છે? અને ઓપ્શનની અંદર એવી રીતે સેટ કરી દે. ઓપ્શન એ આવો પણ રાખી શકે. શું રાખી શકે? એમાં એમ રાખી શકે કે એમિનો એસિડ, અને બીજું રાખી શકે પેપ્ટાઇડ. બીજું એવો પણ રાખી શકે, સમજો શું કે એમાં કે પેપ્ટાઇડ અને એમિનો એસિડ. તો સમજો ખાસ શું કરવું પડશે? તમને ચોખ્ખું અને સ્પષ્ટ આવડતું હોવું જોઈએ કે પેપ્ટાઇડ અને એમિનો એસિડ છે. એવું નથી શું કે પહેલા એમિનો એસિડ આવે ને પહેલા પેપ્ટાઇડ, એવું છે નહીં. તો આવો એમસીક્યુ તમને પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. ચાલો, સમજાય છે કે નથી સમજાતું? ત્યાર પછી આણ્વીય દળ વિશે પણ ક્વેશ્ચન પૂછી શકે. આપણે જે ગ્લાયકોજન, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન વિશે શીખ્યા, આનું તમને હું થોડે ગમથી આ વિડીયો લેક્ચરના અંતની અંદર તમને એક એમસીક્યુ નું લિસ્ટ આપીશ. બરોબર છે? એની અંદરથી તમારે સોલ્વ કરવાના છે. ચાલો, સમજાય છે કે નથી સમજાતું? હવે આના પછીનો જે આગળનો લેક્ચર જે છે તેની અંદર તમને શું જોવા મળશે? તો કે આપણે સ્પેશિયલ એમિનો એસિડ વિશે જ વાત કરવાના છીએ. એમિનો એસિડ છોકરાઓ આવડતું હોવું જોઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, અત્યારે થોડી બેઝિક માહિતી આપી દઉં એટલે આગળ આપણને પ્રોબ્લેમ્સ ના પડે. બરોબર? ચાલો જોઈએ એમિનો એસિડ. એક જ મિનિટ. એમિનો એસિડ જે છે તેના વિશે આપણે વાત કરી લઈએ. બરોબર? તો ચાલો, એમિનો એસિડ. એમિનો એસિડની અંદર ટોટલ આપણે વાત કરીએ એમિનો એસિડ. બરોબર? જુઓ, એમિનો એસિડ શું કહે છે? એમિનો પ્લસ એસિડ ને, જો અહીંયા બે શબ્દ આવ્યા, એમિનો પ્લસ એસિડ. તો એમિનો એટલે થશે NH2 અને એસિડ તો તમને ખબર છે COOH. સમજાય છે? એક ગ્રુપ કેવું હશે? NH2 ગ્રુપ હશે ને એક ગ્રુપ હશે COOH ગ્રુપ. ચાલો, અહીંયા સુધી ક્લિયર થાય છે? હવે જુઓ, એમિનો એસિડ છે, એમિનો એસિડ એ કેમાંથી મળીને આવ્યું તમને? એમિનો એસિડ છે એનો મુખ્ય બંધારણીય ઘટક કયો? તો કેવો છે? પ્રોટીન. પ્રોટીનનું જળ વિભાજન કરવાથી પેપ્ટાઇડ મળ્યું. પેપ્ટાઇડનું જળ વિભાજન કરવાથી તમને શું મળ્યું? એમિનો એસિડ મળ્યું. પાકું? સાચું કે ખોટું? તો એમિનો એસિડ જે છે, એમિનો એસિડ તેની વાત કરવાની થાય ત્યારે એમિનો એટલે NH2 અને COOH. ચાલો, રેડી? હવે જુઓ, આપણે એક બેઝિક માહિતીથી આગળ વધીએ તો આ રીતે હું એક એમિનો એસિડનું બંધારણ અહીંયા લખું છું. ચાલો, અહીંયા રાખી દઉં છું R. ક્લિયર થાય છે? જો હવે સમજો ખાસ, 20 એમિનો એસિડ છે. કેટલા? 20 એમિનો એસિડ છે. સમજો ખાસ, ભાઈ ઇમ્પોર્ટન્ટ છે. 20 એમિનો એસિડ છે. તેમાંથી ટોટલ 15 એમિનો એસિડ જે છે તે કેવા છે? તટસ્થ છે. કેટલા? 15 એમિનો એસિડ કેવા છે? તટસ્થ. 2 એમિનો એસિડ જે છે, 2 એમિનો એસિડ, સમજો ખાસ, 2 એમિનો એસિડ જે છે તે કેવા છે? એસિડિક છે. અને 3 એમિનો એસિડ જે છે, 3 એમિનો એસિડ તે કેવા છે ભાઈ? બેઝિક છે. ચાલો, આ વાત થઈ 20 એમિનો એસિડ. હવે જુઓ, એમિનો એસિડ છે, એમિનો એસિડ તેમાં તે કોના પર આધાર રાખે છે તેની વાત કરીએ તો જુઓ,
આ આપણને તમને ખબર જ છે COOH છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે સૌથી દાદા કહો છો કે નથી કહેતા? તો દાદાની બાજુનો જે કાર્બન છે એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય કે ન કહેવાય? સમજાય છે? જે મેઇન ક્રિયાશીલ સમૂહ છે તેની બાજુનો જે કાર્બન છે તે કાર્બનને કેવો કાર્બન કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. તો આલ્ફા કાર્બન સાથે શું જોડાયેલું છે? NH2 ગ્રુપ છે કે નહીં? તો આ એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. શું કહેવાય છે? આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. ચલો અહીંયા સુધી ખબર પડી. હવે છોકરાઓ આર શું છે? આર એટલે બીજું કંઈ નથી છોકરાઓ. જુઓ, આર બરાબર કોઈ પણ વસ્તુ હોઈ શકે. કોઈ પણ વસ્તુ એટલે કે શું? ત્યાં તમને કોઈ હાઇડ્રોજન પણ હોઈ શકે, OH સમૂહ પણ હોઈ શકે, સલ્ફર સમૂહ પણ હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે, કોઈ ફિનાઇલ રિંગ હોઈ શકે. શું હોઈ શકે? કોઈ ફિનાઇલ રિંગ હોઈ શકે. ફિનાઇલ રિંગ એટલે ચક્રીય થઈ ગયું કે નહીં? તો આર બરાબર કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. આર બરાબર CH2CH3 હોઈ શકે. સમજાય છે? આર બરાબર ખાલી CH3 હોઈ શકે, જેના વિશે આપણે આગળ બેઝિક માહિતી આપવાના જ છીએ. ચાલો યાદ રાખજો છોકરાઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બધી જ કહેવામાં આવે છે અત્યારે. ખૂબ જ યાદ રાખજો, કેમ કે આ બધી વસ્તુ બેઝિકતાથી ચાલુ થાય છે. ક્લિયર થાય છે? હવે જુઓ કે હું તમને 2-3 એમિનો એસિડની વાત કરું તો આપણે ગ્લાયસિનની વાત કરીએ. શું વાત કરીએ? ગ્લાયસિન. તો જે ગ્લાયસિન જે છે, ગ્લાયસિન તે નામ ક્યાંથી આવ્યું? ગ્લાયકોઝ ઉપરથી આવ્યું. કેના ઉપરથી આવ્યું? ગ્લાયકોઝ. ગ્લાયકોઝનો મતલબ થાય ગળ્યું અથવા તો થાય મીઠું. શું થાય? મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડની વાત નથી કરતો, સ્વીટની વાત કરું છું. મીઠું એટલે સ્વીટ. સમજાય છે ને? લખી આપું સ્વીટ. કેની વાત કરીએ છીએ? બરોબર છે, ગ્લાયકોઝ. એના ઉપરથી ગ્લાયસિન. હવે જો ગ્લાયસિનની અંદર આર તરીકે શું લેશું આપણે? આ આર છે એની તરીકે H લેશું. શું લેશું? H. સમજાય છે? આનું આખું જે ટેબલ છે એના ઉપર આપણે વાત કરશું, પણ અત્યારે તમને બેઝિક માહિતી આવડતી હોવી જોઈએ. ચાલો સમજાય છે? ગ્લાયસિન, ગ્લાયકોઝ. ચાલો ક્લિયર થયું? ત્યાર પછી એક આવશે પ્રોલિન આવશે. શું આવશે? પ્રોલિન. હવે જે પ્રોલિન છે, પ્રોલિન યાદ રાખજો, ખાસ યાદ રાખજો. શું કહું છું? જેટલા પણ એમિનો એસિડ છે એ બધા પ્રાથમિક એમિનો એસિડ છે. કેવા એમિનો એસિડ છે? પ્રાથમિક એમિનો એસિડ છે. પણ આ પ્રોલિન એક એવો એમિનો એસિડ છે કે જે પ્રોલિન જે છે તે દ્વિતીયક એમિનો એસિડ છે. કેવો છે? દ્વિતીયક એમિનો એસિડ છે. ચાલો દ્વિતીયક એમિનો એસિડ શું છે? ચાલો એક જ મિનિટ છોકરાઓ. ઓકે ડન, દેખાય છે. ચાલો જે એમિનો એસિડ જે છે તેમાં શું થાય છે કે તેનું બંધારણ છે તે શું હશે? સમજો ખાસ. NH હશે, 5 મેમ્બરની રિંગ સાથે જોડાયેલ છે. સમજો. હવે જુઓ ભાઈ શું છે? આ 5 મેમ્બર રિંગ છે, 5 નંબરની રિંગ. આ નાઇટ્રોજન છે, જે નાઇટ્રોજન તે બીજા કેટલા કાર્બન સાથે? જો અહીંયા એક કાર્બન હશે, 2, 3. ચાલો આ નાઇટ્રોજન છે તે 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો છે ને, એટલે દ્વિતીયક એમિનો એસિડ કહેવાશે કે નહીં કહેવાય? સમજાય છે કે નથી સમજાતું? ખાસ યાદ રાખજો, કેવો છે એ? દ્વિતીયક એમિનો એસિડ છે. અને ત્યાર પછી લાસ્ટ વાત કરીએ તો ટાયરોસિનની વાત કરીએ કે નહીં? ટાયરોસિન. જે ટાયરોસિન છે, જે ટાયરોસિન તે ટાયરોસિન ચીજમાંથી મળી આવે છે. કેમાંથી? ચીજ ખાવ છો ને, ચીજ. સમજાય છે ને? ચીજ. ચીજમાંથી ટાયરોસિન મળી આવે છે. શું મળી આવે છે? સૌ પ્રથમ જે ટાયરોસિન છે તે કેમાંથી મળી આવ્યો હતો? ચીજમાંથી મળી આવે છે. એટલે છોકરાઓ જુઓ, ખાસ યાદ રાખજો શું કરવાનું થાય છે કે ટોટલ મારી પાસે કેટલા એમિનો એસિડ છે? 20 એમિનો એસિડ જે છે 20, એમાંથી હું યાદ કેટલા રાખીશ? 5. કયા? 2 એસિડ અને 3 બેઝ. બાકીના જે 15 છે તે યાદ રાખવાના તો છે જ, પણ કદાચ ન રહે તો પ્રોબ્લેમ થશે નહીં. શા માટે? કેમ કે આ 2 અને 3 5 આવડી ગયા, તો બાકીના જે વહી જાય એ કેવા હોય? તટસ્થ થશે. છતાંય જેટલા કામના છે એટલા તો આપણે યાદ રાખશું જ. જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તે ફરજિયાત આપણે યાદ રાખવાના
છે. ચાલો હવે પછીના લેક્ચરની અંદર આપણે એમિનો એસિડની અંદર 15 જે છે તે તટસ્થ, બેઝિક અને એસિડિક વિશે આપણે આગળ વાત કરીશું. ચાલો ક્લિયર થાય છે? તો ચાલો ત્યારે મળ્યા. જય શ્રી કૃષ્ણ.